હેલો ફ્રેન્ડ્સ, હું છું પૂર્વા મહેતા અને હું પહોંચી ગઈ છું જૂનાગઢની સૌપ્રથમ 20,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલી અતિ આધુનિક હોસ્પિટલ એટલે કે અર્થ આઈવીએફ સેન્ટર. આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી, આ નામ સાંભળતાની સાથે જ આપણા મનમાં એક ડર બેસી જાય છે. આઈવીએફ કરાવશું તો બીજા શું કહેશે? શું આઈવીએફ વધુ ખર્ચાળ હશે? લોકો કહેશે કે આઈવીએફ એટલે બીજાનું બાળક હશે. આ બધી જ માન્યતાઓ ખોટી છે. આઈવીએફ કરાવતા પહેલા આઈવીએફ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે અને એટલા માટે જ તમને આઈવીએફ વિશે સમજણ આપશે અર્થ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર અને ગાયનેક હોસ્પિટલ. અહીં તમને તમારા વંધ્યત્વ નિવારણ માટેની ઉત્તમ સારવાર અપાશે. સુવિધાઓની વાત કરીએ તો અહીં ગર્ભાશય, અંડાશય તેમજ વંધ્યત્વને લગતી તમામ સમસ્યાઓનું ઓપરેશન તેમજ એમનું નિવારણ મળશે. અહીં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી યુનિટ પણ ઉપલબ્ધ છે. અર્થ આઈવીએફમાં પ્રેગ્નન્સી દરમિયાન થતી બીમારીઓ જેવી કે હાઈ બીપી, ડાયાબિટીસ, તાણ આંચકી, પાંડુરોગ તેમજ એચઆઈવી અને ઝેરી કમળાની સારવાર પણ ઉપલબ્ધ છે. અહીં મોડ્યુલર આઈવીએફ લેબ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ છે. અર્થ હોસ્પિટલ તમારી જરૂરિયાતને સમજીને તમારી મદદ કરશે. અહીંના નિષ્ણાંતો જેવા કે ડોક્ટર દેવરાજજી ભાદરકા તેમજ ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ અને કાઉન્સેલર તેમજ સમગ્ર ટ્રેન્ડ નર્સનો સ્ટાફ તમારી હેલ્પ કરવા માટે સતત અવેલેબલ રહેશે, જેથી કરીને તમારી આઈવીએફ સક્સેસ થવાની પોસિબિલિટીઝ હાઈ થઈ જશે. અર્થ આઈવીએફ ખાતે કાર્યરત એમ્બ્રિયોલોજિસ્ટ આઈયુઆઈ, આઈવીએફ અને ઇક્સી સહિતની તમામ પ્રક્રિયાઓમાં 13 વર્ષ કરતાં પણ વધુ તાલીમ અને અનુભવ ધરાવે છે. એટલે વાત જ્યારે આઈવીએફ લેબના વેન્ચરસની હોય ત્યારે ઇન્ટરનેશનલ લેવલે આ લેબનું મેન્ટેનન્સ જાળવવામાં આવે છે. નિસંતાન દંપતી માટે આઈવીએફ એ આશીર્વાદરૂપ સાબિત થયું છે. તો ચાલો મળીએ ભાણવડના રહેવાસી મતુબેનને, જેમણે 50 વર્ષની ઉંમરે પોતાની આઈવીએફમાં સફળતા મેળવી છે અને મા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે, અને એમની આઈવીએફની સફર એમના જ મોઢેથી સાંભળીએ. મારું નામ મોટુબેન હોય, દેવાઈભાઈ વસરા, અને લગ્નના 23 વર્ષ ત્યાં. અમે ઘણા દવાખાના કર્યા છે પણ અમને ક્યાંયથી સારું થયું નહીં. અમે ભાદરકા સાહેબને આભાર માની, એના તાપને અમને સંતોષ છે. મનીષાબેનનો બધાનો અમને આભાર છે ખૂબ ખૂબ. તો અમારા જો એટલા મોટા થઈ ગયા અમારા બે, અખિલ ને અનુશ્રી બે વાસિકે વયા ગયા હતા. સોની વરગી ભગવાને ત્યાંથી સારું કર્યું ભાદરકા સાહેબની દવાખાનામાંથી, અને ત્યાંથી અમારે સારું થયું. મનીષાબેનનો બધાનો આભાર. સાહેબ અમારું બહુ ધ્યાન છે. પૈસા હોય ના હોય પણ દવા અમને આપી દે. ટિકિટના પૈસા ના હોય કેમ લેતા બહુ સાહેબ અમને સપોર્ટ થાય. અમને માતાજીની દયાથી કંઈ પણ અમને ઇમ્પ્રેશનમાં કે કેમાંય પણ વાંધો આવ્યો નથી. અમે ત્યાંથી જ ભગવાને બાળક આપ્યા બે ભાદરકા સાહેબની દવાખાનેથી. આ આવડા મોટા થઈ ગયા અને એની ખૂબ અમારું ધ્યાન રાખ્યું.
અમે ધાર્યા હતા એટલા પૈસા અમારા પાસેથી લીધા નથી. ખૂબ ખૂબ એનો આભાર. Snow Music Studio. કોઈને જવું હોય તો આ દવાખાને જવામાં લાભ છે, દે જ છે ભગવાન, નથી દેતો એમ નહીં, પણ આપણે જવું જરૂરી છે. કોઈ જાતનો ડર રાખવો નહીં, કોઈ ખોટકા પણ નથી. સુંદર બે બાળક જો આ રહ્યા નામી દે જ છે ભગવાન, ત્યાં સારું કરે જ છે. એમ હોય કે નહીં દે પણ દે જ છે. કે મારા દીકરાને ઘેરે બાળક સુખી ત્યાં નતા ખાતા અમારા સસુર થયા. એક ફરી અમારો દફો અફવાઈ નથી ગયો. અમને અમારા એના ભાઈ વિષય રાખી અને મારા દીકરાને ઘેરે એની દવા કરીને એના હારું જીવો. અત્યારે બે બાળક જે 7 વર્ષના થઈ ગયા, 2 છોકરા ભણે છે, આનંદથી જીવે છે અને ભણે છે છોકરા. મજા આવી છે. ભારત કાતાનો આભાર માનીએ કે અમને આ ધરતીનો ધણી પૂર્ણ થાત અને અમને આ બાળક શ્રોતા કરીશ અને અમારે જેને હાઉસ વાહન બાંધ્યું. આ વરાળની ઉંમર હોય તો એક માણસ બંધવે છે, પણ નિષ્ફળ નથી ગયું. બધાને સફળ થાય છે ત્યાંથી. સમજા પસાવાઈ ગયું. માન્યું આભાર માન્યો. કોઈ પણ માણસ પારસની ન હોય અને વૈઠા વાતું હોય, સૌ સવારે જવાનું કે ભાઈ જ્યાં જાઓ હારું થઈ જાય, હારું થઈ જાય. વિનંતી કરી છે માણસને તમારી કે ભાઈ તમે ભલામણ થઈ જાઓ.